આરોપી AK સિંહ એટલે કે અજય કુમાર સિંહ આર્મીમાં સુબેદાર હતો। તે પાકિસ્તાનના જાસૂસોને આર્થિક મદદ પહોંચાડવા માટે કામ કરતો। તે મૂળ બિહારનો છે, પણ હાલમાં તે ગોવાની પ્રાઇવેટ કંપનીમાં સિક્યુરિટી ઓફિસર તરીકે કાર્યરત હતો। હવે AK સિંહને કેવી રીતે ફસાવવામાં આવ્યો તેની હકીકત જાણશો તો તમે પણ હેરાન થઈ જશો। AK સિંહને ફસાવવા પાકિસ્તાની એજન્સીના હેન્ડલર્સે અંકિતા શર્મા નામથી જાળ બિછાવી। આ માહિતીના આધારે ગુજરાત ATSની ટીમે પોલીસ અને કેન્દ્રીય એજન્સીની મદદથી તપાસ હાથ ધરી। તપાસમાં સામે આવ્યું કે પાકિસ્તાન ઇન્ટેલિજન્સ એજન્સીએ અંકિતા શર્મા નામ ધારણ કર્યું હતું। અંકિતા નામ ધારણ કરીને પાકિસ્તાની એજન્સીને નિવૃત્ત આર્મી સુબેદાર AK સિંહને પોતાની જાળમાં ફસાવ્યો હતો। પાકિસ્તાની ફેક અંકિતાએ વર્ષ 2022માં AK સિંહનો સંપર્ક કર્યો હતો। તે સમયે AK સિંહનું પોસ્ટિંગ નાગાલેન્ડના દીમાપુરમાં સુબેદાર તરીકે થયું હતું। AK સિંહને જાળમાં ફસાવીને અંકિતાએ ભારતીય આર્મીની ગુપ્ત માહિતી એકઠી કરવાનું શરૂ કર્યું હતું। સુબેદાર હોવાના કારણે તે કોઈને કોઈક રીતે અધિકારીઓની બદલી સહિતની મૂવમેન્ટની માહિતી એકઠી કરતો હતો। આ બધી જ માહિતી અંકિતાને ઓટોમેટિક મળી જતી હતી, કારણ કે અંકિતાએ AK સિંહના ફોનમાં ટ્રોજન માલવેરની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરાવી હતી। આ એપ્લિકેશનથી AK સિંહના ફોનનું એક્સેસ ઓટોમેટિક અંકિતાને મળેલું હતું। એટલે જે પણ નવી માહિતી AK સિંહ પાસે આવતી તે માહિતી ઓટોમેટિક अंकिता ने मળી जती थी। कुमार सिंह जो है अभी हाल गोवा में रहता है, एक डिस्टिलरी में सिक्योरिटी ऑफिसर तरीके काम करते हैं। मूल निवासी बिहार का है, जो एक पाकिस्तानी ऑपरेटिव जिसका नाम प्रिया अंकिता शर्मा नाम का एक एंटिटी के साथ व्हाट्सएप के ऊपर कांटेक्ट में आया था। जब ये 2022 में आया था, जब ये दीमापुर में आर्मी में सूबेदार के तरीके काम करता था। जैसे मैंने बताया था, जो अजय कुमार सिंह है प्रायर 2022 में ऑलरेडी आर्मी में था, तो ऑब्वियसली उसके पास जितना भी एक्सेस है और वो दूसरे से जितना ले सकता था वो सारा लेके वो शेयर भी करता था। उसके अलावा ये खुद उसके फ़ोन में जो इंस्टॉल करता था और डाउनलोड करता था वो सारा ऑटोमेटिकली एक्सेस वो कर सकती थी।